अन्य समाचार છોટાઉદેપુરથી બોડેલીમાં બુટલેગર પોલીસ વચ્ચે પકડદાવ। પોલીસને જોઈને બુટલેગરે કાર ભગાવી। પોલીસે પીછો કરતા બુટલેગરે બાઇકને અડફેટે લીધું। કાર મૂકી એક બુટલેગર ફરાર થવામાં સફળ નીવડ્યો છે। કારમાં ભરેલા વિદેશી દારૂની લોકોએ લૂંટ ચલાવી। દારૂની લૂંટનો વિડીયો સામે આવ્યો છે તો એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે। કારમાં ભરેલા વિદેશી દારૂની લોકોએ લૂંટ ચલાવી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે। છોટાઉદેપુરની આ સમગ્ર ઘટના બોડેલીમાં બુટલેગર અને પોલીસ વચ્ચે પકડદાવની ઘટના સામે આવી છે। પોલીસને જોઈને બુટલેગરે કાર ભગાવી હતી જે બાદ પોલીસે પણ તેનો પીછો કર્યો હતો। પોલીસે પીછો કરતા બુટલેગરે બાઇકને અડફેટે લીધું। अचानक ज सामेथी बाजू की गाड़ी હતી तो આગળ નાકાબંધી હતી। નાકાબંધીને લીધે પોલીસવાળા જોઈને ગાડીવાળા પાછી રિવર્સ લીધીને ગોલ વાળીને અને એ ભાઈ ગાડી ત્યાં વાગ્યું નહીં પછી ત્યાં બાઇકમાં અથડાયા અને પેલા ગાડીવાળાને ઈજા થઈ ગઈ। પેલી બાજુ તો દારૂની ગાડી આવી હતી એકદમ જ અને પાછળ એલસીબી પોલીસવાળા હતા એટલે ભાઈ આ બાજુ નાકાબંધી હતી એટલે એની ગાડી કરાવી નહીં તો અમારી બાઇકને બી નુકસાન થયું અને એક જણો એક આમ નાઠો ને એક જણો પકડાય એક જણો નાહી ગયો છે અને કોઈની જાનહાની કંઈ થઈ નથી। દારૂ નાખી ગાડી ભરેલી ગાડી હતી। ફોનલાઈન પર સંવાદદાતા સહેજબ જોડાયા છે। સહેજબ, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે શું વધુ માહિતી છે, શું વધુ અપડેટ્સ? જી લુબના, ખાસ કરીને જે છોટાઉદેપુરની અંદર દારૂ ઘુસાડવાનો જે કિમિયો જે છે તે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર પોલીસને જાણ થતા જ આજે પોલીસ જે છે તે બુટલેગરની પાછળ પડી ગઈ હતી અને જે બુટલેગર જે છે તે રંફાટપણે ભાગી રહ્યો હતો એટલે ફિલ્મી ડબે તેને પીછો કરતા જે બોડેલીના અલીપુરા ચોકડી પાસે જે ભરચક વિસ્તાર છે ત્યાં પોલીસે કોર્ડન કરી લીધું હતું। ત્યારબાદ આ જે બુટલેગર છે તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી લીધું અને જે ખાણીપીણી જે લારીઓ જે હોય છે ત્યાં જઈને જે ધડાકાભેર અથડાઈ ગયો હતો એટલે કહી શકાય કે અકસ્માત સર્જાયો પરંતુ ત્યાં લોકો હાજર હતા। કોઈને જાનહાનિ થઈ નથી, નાની મોટી ઈજાઓ થઈ છે અને ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જ્યાં ગાડી જે છે તે ગાડીમાં મોટી પ્રમાણની અંદર દારૂ ભરેલો હતો, વિદેશી દારૂ હતો અને જેના કારણે જે પોલીસ જે છે ત્યાં પહોંચી હતી। હાલ જે રીતે અકસ્માત થયો અને અકસ્માત થતાની સાથે ત્યાંના લોકો જે છે સ્થાનિક લોકો છે આગે આસપાસના લોકો છે ત્યાં લૂંટ ચલાવી હતી જેને જે મનમાં ફાવે તેમ લઈને તેઓ ત્યાંથી લઈ જતા નજરે પડ્યા હતા। ખાસ કરીને જે બોડેલીની અંદર આસપાસની અંદર જે બુટલેગરો જે છે આ દારૂની હેરાફેરી કરતા હોય છે અને જે પોલીસ જે છે તેને પકડવાની એક આરોપીને પકડવાની સફળતા મળી છે, બીજો જે હતો તે ભાગી ચૂક્યો છે। હાલ પોલીસે તમામ ગાડી અને જે કબજે લીધી છે અને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ સહેજબ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ સાબરકાંઠામાં જાણે પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। બીઝેડ અને એઆર ગ્રુપ પછી હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠી છે। રોકાણકારો મોટી સંખ્યામાં સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચી રજૂઆત કરી રહ્યા છે। 6 માસથી રજૂઆતો છતાં સંચાલકો સામે કોઈપણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી। જણાવી દઈએ કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા। આ સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકીએ 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાના રોકાણ મેળવ્યા હતા। હવે પૈસા મેળવ્યા બાદ ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા હોવાનો આક્ષેપ છે। રોકાણકારોએ 15 કરોડથી વધુ રકમ ફસાઈ હોવાનો દાવો કર્યો છે જ્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે। બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી। એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે। વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે। ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે બરોબર અને અત્યારે છેલ્લા 6 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે બરોબર અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું દર મહિને, 20% આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે। છેલ્લા 6 મહિનાથી
સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે. ફોન લાઈન પર ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, વધુ એક પોન્ઝી સ્કીમ, શું વધુ માહિતી? રૂપતા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જ્યારે કે પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો, તેમ દિવસે ને દિવસે એક બાદ એક પોન્ઝી સ્કીમનો જે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં સાબરકાંઠા જિલ્લામાં આજે બીજી એક પોન્ઝી સ્કીમની સામે કાર્યવાહી કરવા માટે જે રોકાણકારો છે, રોકાણકારો જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી. 5 જેટલી પોન્ઝી સ્કીમોમાં સાણસામાં આવ્યા બાદ હિંમતનગરમાં ધ બિગબુલ નામની પોન્ઝી સ્કીમ હતી કે જેનો જે કરોડોનો પુલિકો ફેરવી રહ્યો તેવું સામે આવ્યું છે અને આ દિશામાં અત્યારે હાલ તો જે રોકાણકારો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી અને પોતાની રજૂઆત કરવા પહોંચ્યા છે, યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં છે. તો સાથે આજે પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. મહિધરપુરામાં દેહ વ્યાપાર પર દરોડા, ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા. બાંગ્લાદેશી મહિલા સાથે કરાવતા હતા દેહ વ્યાપાર. દલાલ અને હોટેલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી કરવામાં આવી છે. 3 ગ્રાહક અને 5 મહિલા મળી આવી છે. હોટલમાં જે પ્રકારથી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો, રેડ પાડવામાં આવી. પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં 3 ગ્રાહક અને 5 મહિલાઓ મળી આવી છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેહ વ્યાપાર પર પોલીસના હોટલમાં દરોડા તેમજ ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. તો હવે વાત કરીશું ફરી આતંકી ષડયંત્રનો પર્દાફાશ. ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે. આતંકી ઘટનાનું ષડયંત્ર કરી રહ્યા હતા. 3 આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી છે. હથિયારો બદલવા માટે ગુજરાત આવ્યાની આશંકા છે. છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા આરોપીઓ. 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું, જ્યારે 1 આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું સામે આવ્યું છે. તો આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આ આરોપીઓ છેલ્લા 1 વર્ષથી એટીએસની રડાર પર હતા. 2 આતંકી યુપીના રહેવાસી છે, જ્યારે 1 આતંકી હૈદરાબાદનો રહેવાસી છે. મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં આ 3 હતા. આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હતા અને મોટી ઘટનાને, ષડયંત્રને અંજામ આપે તે પહેલા એટીએસને મોટી સફળતા મળી છે. હથિયારો બદલવા માટે તેઓ ગુજરાત આવ્યા હોવાની આશંકા છે. હવે વધુ પૂછપરછમાં વધુ માહિતી સામે આવશે કે કોઈ લોકલ વ્યક્તિ સાથે તે કનેક્ટેડ હતા કે કેમ. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની અછત